નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 બહુપદી એમાં આપણે સ્વાધ્યાય 2.3 દાખલા નંબર 1 તમને આપેલ છે ભાગાકાર કરી અને શેષ મેળવો। મિત્રો, આપ સૌ જાણો જ છો કે ભાગાકાર આપણે કઈ રીતે કરીએ। ધારો કે તમને 9 ભાગ્યા 2 કરવાનું કહે તો આપણે શું કરીએ તો કે 2 નો ઘડિયો બોલીએ અને 9 થી નાની રકમ મળે તેના વડે ગુણાકાર કરીએ। જેમ કે 2 તેરી 6, 2 ચોક 8 અને 2 પંચા 10, તો 10 મોટા થઈ ગયા તો 2 ચોક 8। આ કિસ્સામાં આપણે એમ કરશું 2 ચોક 8 પેલા ગુણાકાર કર્યો, 9 કરતા નાની સંખ્યા મેળવી અને પછી એની શું કરશું બાદબાકી। તો 9 માંથી 8 જાય એટલે શું બચે 1, જેને તમે કહો છો શેષ। 1 ને શેષ કહો છો અને 4 ને શું કહો છો ભાગફળ। તો સંખ્યાઓનો ભાગાકાર આપણે આ રીતે કરીએ છીએ। અત્યારે બાળ મિત્રો આપણે બહુપદીનો બહુપદી વડે ભાગાકાર કરવાનો છે, તો ચાલો જોઈએ કઈ રીતે કરવાનો છે। આ દાખલા અગત્યના છે અને અગત્યના એટલા માટે છે કે ધોરણ 10માં પણ આવી જ રીતે તમારે ભાગાકાર કરવાનો આવશે। પહેલો દાખલો છે એમાં એક બહુપદી કોમન આપી દીધી છે અને નીચે 5 બહુપદી આપી છે કે જેનો તમારે ભાગાકાર કરવાનો છે। તો ચાલો પહેલો દાખલો કરીએ। બહુપદી આપી છે x નો ઘન વત્તા x નો વર્ગ, x નો ઘન વત્તા x નો વર્ગ, 3x નો વર્ગ છે વત્તા 3x અને વત્તા 1। આ બહુપદી આપી છે અને જુદા જુદા 5 દાખલામાં જુદી જુદી બહુપદી આપી છે કે જેના વડે તમારે ભાગાકાર કરવાનો છે। તો પહેલી બહુપદી છે એ x વત્તા 1 છે, જે 5 દાખલામાં સૌથી સરળ છે। હું તમને બાકીના દાખલા શીખવાડીશ એટલે તમને એ આપમેળે આવડી જશે। એટલે પહેલો દાખલો હોમવર્કમાં આપું છું। શરૂઆત આપણે 5મા દાખલાથી કરીએ। સરળ બહુપદી છે એટલે તો 5મા દાખલામાં તમને આવી બહુપદી આપી છે 5 વત્તા 2x આપ્યા છે। શું આપ્યું છે બાળ મિત્રો? 5 વત્તા 2x આપેલા છે। આપણે આ 5મા દાખલાની વાત કરીએ છીએ। બહુપદી 5 દાખલામાં કોમન છે, તો તમારે 5 વત્તા 2x વડે ભાગાકાર કરવાનો હોય ત્યારે સૌ પ્રથમ યાદ એ રાખવાનું કે x વાળું પદ આગળ હોવું જોઈએ। તો અહીંયા x વાળું પદ બીજા ક્રમે છે, તો પહેલા આપણે આને ફેરવી નાખશું। 2x વત્તા શું કરી નાખશું 5, એટલે સરળ છે। તો આપણે ભાગાકાર 5 વત્તા 2x ને બદલે શું લખશું 2x વત્તા 5। આના વડે ભાગાકાર કરવાનો છે। ચાલો હવે ભાગાકાર કઈ રીતે કરશું, જે સ્ટેપ તમે સરળતાથી સમજી શકો કે તમારે માત્ર બહુપદીનું પ્રથમ પદ જોવાનું અને જેના વડે ભાગાકાર કરવાનો છે તે પદ જોવાનું। તો અહીંયા તમારે x નો ઘન જોઈએ છે। તમારી પાસે શું છે 2x બરાબર। હવે મારે x માંથી 2x માંથી x નો ઘન જોઈએ છે, તો શેના વડે ગુણાકાર કરશું? આપણે x નો ઘન જોઈએ છે, તો અહીંયા x નો વર્ગ હશે તો તમે તરત કહી દેશો કે x ગુણ્યા x નો વર્ગ એટલે x ઘન થાય। પણ બાળ મિત્રો અહીંયા આગળ 2 છે જે આપણે જોતા નથી। દાખલો 5મો છે, મારા ખ્યાલ પ્રમાણે સરળ હશે એવું હતું, પરંતુ 5મો દાખલો છે એટલે થોડો કટપટો છે। કંઈ વાંધો નહીં, આપણે આવડી જશે। તો વધારાના 2 છે એ શું કરીએ? તો ધારો કે અહીંયા હું છેદમાં 2 લખી નાખું તો 2 ઉડી જશે, એટલે તમને શું મળી ગયા x નો ઘન। કહેવાનો મતલબ એમ કે 2x ને કેના વડે ગુણશું તો કે x નો વર્ગ છેદમાં 2, આના વડે ગુણીએ તો શું મળે x નો ઘન। એટલે આપણે પ્રથમ પદ છે એ આવું લખશું। તો અહીંયા હું લખી નાખું x નો વર્ગ છેદમાં 2 વડે ભાગાકાર કરવાનો છે, બરાબર છે।
આપણે 2x હતા, આપણે શું જોઈએ છે? x નો ઘન જોઈએ છે, એટલે હમણાં સમજાવ્યું એમ x ના વર્ગ છેદમાં 2 વડે ભાગાકાર કરશું તો તમને x નો ઘન મળશે, એટલે અહીંયા મેં આ મૂક્યું. હવે આપણને પહેલો ગુણાકાર આની હારે કરવાનો છે. આપણને ખ્યાલ જ છે, તમને સમજાવ્યું એમ શું મળી ગયું? x નો ઘન. બરાબર છે. હવે આનો ગુણાકાર આ બીજા પદ સાથે કરવાનો, તો એ પણ અહીંયા લખીને બતાવું છું. x નો વર્ગ છેદમાં 2 ગુણ્યા 5. તો અહીંયા કઈ છેદ નહીં ઉડે, તો આનો જવાબ શું આવશે? 5x નો વર્ગ છેદમાં 2. તો એ અહીંયા મારે લખી નાખવાના, 5x નો વર્ગ છેદમાં 2. હવે યાદ કરો, પહેલા દાખલામાં શું કહ્યું હતું કે નિશાની બદલવાની, કારણ કે આપણે બાદબાકી કરવાની છે. બાળમિત્રો, પહેલું પદ હંમેશા ઉડી જશે, કારણ કે આપણે એ રીતનો જ ગુણાકાર કર્યો હોય. હવે બીજા પદમાં આ વત્તા છે અને નીચેની નિશાની સમજવી, આ નિશાનીને એવોઇડ કરવી, એટલે કે ધ્યાનમાં લેવી નહીં. તો બંને નિશાની જુદી છે, એટલે તમારે બાદબાકી કરવાની છે. ફરી પાછું અહીંયા સમજાવું છું, બાદબાકી તમે કેમ કરશો? તો કે 3x નો વર્ગ માઇનસ 5x નો વર્ગ છેદમાં 2. માત્ર અલગ શું છે? x નો વર્ગ. બાકી તમે આ રીતની બાદબાકી કરો જ છો. શું કરવું પડે? લસા લેવો પડે. જે 2 આવશે એટલે અહીંયા 2 તેરી 6 થઈ જશે, એટલે આ રીતે થશે 6x નો વર્ગ માઇનસ 5x નો વર્ગ છેદમાં 2. શું થશે? 2 નો ગુણાકાર અહીંયા કર્યો તો 6x ના વર્ગમાંથી 5x વર્ગ જાય, એટલે શું આવે? x નો વર્ગ છેદમાં 2 ના 2 એમનો. તો આ જે બાદબાકી આવી એ અહીંયા મારે લખવાની, x નો વર્ગ છેદમાં 2. હવે અહીંયા જોતા આપણને મોટા કોણ લાગે? 5, પણ ત્યાં નથી જોવાનું. અહીંયા તમે બાદબાકી કરી એમાં 6 મોટા કે 5? તો તમે કહેશો 6, એની નિશાની વત્તા છે, એટલે આ નિશાની કેવી આવશે? વત્તા. પછી આપણે ઉપરથી શું ઉતારવાનું? એના પછીનું પદ, એટલે કે 3x. બરાબર બાળ મિત્રો? હવે તમારે આવું પદ જોઈએ છે, તો ચાલો અહીંયા ફરી સમજીએ. તમારે x નો વર્ગ છેદમાં 2 જોઈએ છે. જે જોઈએ છે એ હું અહીંયા મૂકી દઉં. તમારી પાસે છે શું? આપણી આગળ તો 2x જ છે. હવે તમારે આમાંથી આવું જોઈએ છે, તો સૌ પ્રથમ કયો જોઈએ? કે x વડે ગુણાકાર કરીએ એટલે x નો વર્ગ મળી ગયા. છેદમાં 2 જોઈએ છે, તો છેદમાં 2 કઈ રીતે મળશે? આ તો શું મળશે તમને? 2x નો વર્ગ મળ્યો. છેદમાં 2 મળ્યા નથી, પણ જો હું અહીંયા 4 મૂકી દઉં તો શું થશે? 2 દુ 4, તો x નો વર્ગ છેદમાં 2. બરાબર છે? ન સમજાય તો હું બોલી છું એ ફરી પાછું સમજજો, એટલે સમજાઈ જશે. તો તમારે ગુણાકાર કોના વડે કરવો પડ્યો? તો કે x ના છેદમાં 4 વડે ગુણાકાર કરવો પડ્યો. તો જે ગુણાકાર કરવો પડ્યો એ અહીંયા આપણે લખશું x ના છેદમાં 4. પેલું પદ કંઈ વિચાર્યા વગર હતું એનું એ મૂકી દેવાનું. પછીનો ગુણાકાર અહીંયા હું બતાવું છું, x ના છેદમાં 4 ગુણ્યા તમારે શું કરવાનું છે? 5. તો હવે તમે તરત કહેશો શું આવશે? 5x ના છેદમાં 4. નિશાની બદલો. પેલું પદ હંમેશા ઉડશે. ફરી પાછી આની બાદબાકી મોઢે ન સમજાય બાળ મિત્રો, તો અહીંયા આ રીતે કરશો, આપમેળે સમજાઈ જશે. ફરી પાછું અહીંયા યાદ શું દેવડાવવાનું? કે આ નિશાની તમારે ધ્યાનમાં લેવાની નથી, આ નિશાની ધ્યાનમાં લેવાની છે. એટલે આપણે 3x ઓછા 5x ના છેદમાં 4 લખ્યા. ચાલો 4 તેરી 12. તો 12x માઇનસ 5x છેદમાં 4. 12 માંથી 5 જાય તો શું બચશે? 7. એટલે અહીંયા જવાબ આવશે 7x ના છેદમાં 4. હવે ઉપરથી શું ઉતારશું? 1. ચાલો આ પોઈન્ટનું ફરી પાછું અહીંયા આપણે સાદુરૂપ આપીએ. કઈ રીતે કરવું પડશે? 7x ના છેદમાં 4 જોઈએ છે, એટલે હું અહીંયા લખી નાખું. બરાબર? તમારી પાસે શું છે? તો કે 2x. તો ચાલો x જોઈએ છે, x તો છે જ. હવે નથી શું? તો કે 7 ના છેદમાં 4 નથી,
એટલે પેલા હું 7/4 મૂકી દઉં, બરાબર, પણ 2 દુ 4 થશે તો તમારી આગળ તો શું બચ્યું? 7/2. તો એનો મતલબ શું? આપણે 4 નથી મૂકવાના, પણ શું મૂકવાના છે? 8. જેથી 2 ચોક 8 ને તમારી આગળ શું આવી જાય? 7x/4. એટલે તમારે ગુણાકાર કોના વડે કરવો પડશે? 7/8 વડે ગુણાકાર કરવો પડશે. ચાલો પેલું પદ અહીંયા એમને મૂકી દઈએ અને બીજો ગુણાકાર ફરી પાછું અહીંયા બતાવીએ. 7/8 ગુણ્યા 5 તો 7×5 35/8. ફરી પાછું આ પેલું પદ ઉડી જશે. અહીંયા બાદબાકી કરો જોઈએ તો શું આવશે? આ સામાન્ય બાદબાકી થઈ ગઈ. 8 × 8 -35/8. 35 માંથી 8 જાય તો 27 અને મોટાની નિશાની એટલે આવશે -27/8. એટલે આ સ્ટેપ અહીંયા હું નીચે લખું છું. જે જવાબ આવશે એ -27/8, જે તમારી શું આવશે? શેષ. તો જવાબ તમારે આ રીતે લખાય. ભાગફળ અહીંયા લખવાનું જે આવ્યું એ x² વત્તા x/4 વત્તા 7/8. અને શેષ કેટલી આવી બાળ મિત્રો? તો કે -27/8. તો આ બે જવાબ તમારે આ રીતે લખવાના. પહેલો જ દાખલો ખૂબ ભારેખમ આવ્યો એટલે હવે હું એનાથી સરળ દાખલો બીજા નંબરનો કરાવું છું. આ દાખલો ફરી પાછો જોજો, આવડી જ જશે. અને બાકીના દાખલા કરાવીશ પછી આ દાખલો સરળ લાગશે. પહેલો દાખલો જોઈ, ભારેખમ દાખલો જોઈ ડરી ન જશો. ચાલો, આ રીતનું છે. x² વત્તા 3x² વત્તા 3x વત્તા 1 જે તમને આપેલું છે. અને આપણે દાખલા નંબર 2 કરીએ છીએ, જેમાં તમારે ભાગાકાર x - 1/2 વડે કરવાનો છે. ચાલો બાળ મિત્રો, કઈ રીતે કરશું? આપણે જે સાદું રફકામ કરશું એ અહીંયા બતાવીશ. x નો ઘન જોઈએ છે. હવે આ વખતે જુઓ, તમારી પાસે x છે, તમારે x નો ઘન જોઈએ છે. તમે કહેશો ટીચર આ વખતે સહેલું થઈ ગયું, શેના વડે ગુણાકાર કરવો પડશે? x² વડે. તો અહીંયા મૂકી દઉં x². પેલું પદ આવી ગયું x નો ઘન, મૂકી દેવાનું. બીજું આવી રીતે -1/2 ગુણ્યા x². તો -x² છેદમાં શું આવશે? 2. બરાબર. તો -x² છેદમાં 2. બાળ મિત્રો શું કરવાનું? નિશાની બદલવાની. ચાલો પેલું ઉડી જશે. હવે ન સમજાય તો તરત અહીંયા લખી નાખવાનું 3x². આ નિશાની એવોઇડ કરવાની, ધ્યાનમાં નથી લેવાની. વત્તા x² છેદમાં 2. ચાલો 2 તેરી 6x² વત્તા x² એટલે શું આવશે? 7x² છેદમાં 2. તો અહીંયા મૂકી દઉં 7x² છેદમાં 2. ઉપરથી શું ઉતાર્યા? વત્તા 3x. ચાલો, તમારે 7x² છેદમાં 2 જોઈએ છે. આપણી પાસે માત્ર શું છે? x. શેના સાથે ગુણાકાર કરશું? તો x² જોઈએ છે એટલે x મૂકી દેવાના. તરત કહેશો ટીચર બીજું 7/2 મૂકવા પડશે. તો આપણે વધારાનું શું મૂક્યું? 7x/2. તો એના વડે તમારે ગુણાકાર કરવાનો. ચાલો, પેલું તમારે આવી જશે 7x² છેદમાં 2. હવે અહીંયા ફરી પાછો -1/2 એનો ગુણાકાર તમારે કરવાનો છે 7x/2. ચાલો કયો જોઈએ? શું થશે? તો કે 7x નો ગુણાકાર 1 સાથે એટલે 7x અને છેદમાં 2 દુ 4. એટલે પછીનું તમને મળશે -7x/4. આ નિશાની બદલી નાખીએ. આ બંને ઉડી જશે. આનું સાદું રૂપ તમે જાતે કરવા ટ્રાય કરો, મારી સાથે બોલતા જશો. ચાલો
અહીંયા હું તમને બતાવું છું, બાજુનું રફ કામ અવશ્ય જોતા રહેજો તો દાખલો સમજાશે. 3x વત્તા 7x ના છેદમાં 4. સાવ સિમ્પલ છે મિત્રો. જે સ્ટેપ છે બરાબર યાદ રાખશો તો અઘરું નથી. 4 તેરી 12 તો કે 12x વત્તા 7x છેદમાં 4. 12 ને 7 19x છેદમાં 4. તો અહીંયા આવી જશે 19x છેદમાં 4. હવે ઉપરથી શું ઉતારવાનું છે? 1. બરાબર. હવે તમારે આવું જોઈએ છે, તમે તરત કહેશો 19 ના છેદમાં 4 વડે ગુણાકાર કરવાનો. તો 19x છેદમાં 4 આનો ગુણાકાર એક સાથે કરીએ એટલે આવું મળશે. આપણે પહેલા પદને ધ્યાન દેવાનું. બીજો ગુણાકાર શું થશે? તો કે માઇનસ 19 એકુ 19 અને છેદમાં 4 દુ 8. નિશાની બદલી નાખીએ. આ બંને ઉડી જશે. અહીંયા તમને ન આવડે તો 1 વત્તા 19 ના છેદમાં 8. 8 એકુ 8, 19 ને 8, 27 ના છેદમાં 8. એટલે અહીંયા લખું છું 27 ના છેદમાં 8, જે તમારી શું આવશે? શેષ. તો અહીંયા ભાગફળ, જવાબ કઈ રીતે લખશું? ભાગફળ તમારું આ આવ્યું, x નો વર્ગ વત્તા 7x ના છેદમાં 2 વત્તા 19 ના છેદમાં 4 અને શેષ મિત્રો કેટલી આવી? 27 ના છેદમાં 8. તો દાખલા તમારી નજરે થોડા તમને અઘરા લાગશે, પણ એકવાર જોઈ બીજી વાર મોઢે ગણતરી કરજો. ભૂલ પડે ત્યાં પાછો વિડીયો જોજો એટલે તમને અચૂક આવડી જશે. ચાલો દાખલા નંબર 3. દાખલા નંબર 3 એમાં માત્ર x વડે ભાંગવાનું છે. આપણી બહુપદી છે x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા 3x વત્તા 1, જેને તમારે x વડે ભાંગવાનું છે. ચાલો x ને કેના વડે ગુણશું? તો કે x વર્ગ વડે. તો શું આવી જશે? x નો ઘન. હવે બીજું તો પદ જ નથી એટલે ગુણાકાર જ કરવાની કંઈ જરૂર નથી. આ બંને ઉડી જાય. એના પછી કોણ ઉતારશું? 3x નો વર્ગ. ચાલો કોના હારે ગુણાકાર કરશું? તો કે 3x. તો 3x નો x હારે ગુણાકાર કરીએ એટલે 3x નો વર્ગ. ફરી પાછા બંને ઉડી જશે. કોને ઉતારીએ? 3x ને. તમને મજા પડી ગઈ હશે. વધારે સરળ દાખલો છે. 3 વડે ગુણીએ એટલે 3x, ઉપરથી ઉતાર્યા 1. તો એ જ તમારી શું થઈ જશે? શેષ. તો આનો જવાબ શું આવશે? ભાગફળ x નો વર્ગ વત્તા 3x વત્તા 3 અને શેષ કેટલી આવી જશે? 1. તરત કહેશો ટીચર આવા દાખલા હોય તો ખૂબ મજા આવી જાય. ચાલો પછી દાખલા નંબર છે 4. ફરી પાછી બહુપદી લખી નાખું છું. x નો ઘન વત્તા 3x નો વર્ગ વત્તા 3x વત્તા 1 અને જેનો ભાગાકાર તમારે x વત્તા પાઈ વડે કરવાનો છે. ચાલો અહીંયા x છે એટલે x વર્ગ પહેલા હું મૂકી દઉં, કારણ કે x વર્ગ ગુણ્યા x એટલે x નો ઘન. બરાબર. પાઈ અને આનો ગુણાકાર કરીએ તો શું આવશે? પાઈ x નો વર્ગ. નિશાની બદલી નાખીએ. આ બંને ઉડી જશે. હવે આ બંને સજાતીય પદો છે, પરંતુ અહીંયા પાઈ છે તો તમારે શું કરવાનું? જુઓ આ નિશાની તો આપણે નથી ધ્યાનમાં લેવાની, એટલે આપણે આ રીતે મૂકી દઈએ. આ 3m ઓછા પાઈ. જો ત્યાં સંખ્યા હોત તો બાદબાકી થાત, પણ અહીંયા બાદબાકી થશે નહીં. અને x નો વર્ગ એમનમ. ફરી પાછું 3 ઓછા પાઈ, બંનેમાં x વર્ગ છે એટલે કૌંસની બહાર લખ્યું. ઉપરથી ઉતારશું 3x. હવે તમારે આવું જોઈએ છે તો મિત્રો અહીંયા ફરી પાછું તમારે 3 ઓછા પાઈ મૂકી દેવાના. x નો વર્ગ જોઈએ છે એટલે આપણી આગળ તો ખાલી x જ છે, તો એ મૂકી દીધું. તો પેલું તો એમને મૂકી દઈએ 3 ઓછા પાઈ x નો વર્ગ.
બરાબર. બીજો આ ગુણાકાર કરવાનો છે તો કઈ રીતે થશે? તો માત્ર અહીંયા આપણે પાઈ મૂકી દઈએ તો 3 ઓછા પાઈ, અહીંયા પાઈ મૂકીએ અને અહીંયા શું મૂકીએ? x. બરાબર. 3 ઓછા પાઈ, આ પાઈનો ગુણાકાર કરવો એટલે ત્યાં મૂક્યા, x ના x એમને મૂકી દીધા. બરાબર. હવે મિત્રો અહીંયા ધ્યાન આપજો, આ પ્રથમ પદ તો ઉડી જ જશે. આનું સાદું રૂપ શું થશે તો હું અહીંયા જ કરીને બતાવું છું, રફકામમાં કરશું પણ પછીનું સ્ટેપ અંતે અહીંયા મૂકશું. ચાલો રફકામમાં જ કરીએ. તો આ નિશાની તમારે એવોઇડ કરવાની છે. તો જુઓ 3x એમનમ માઇનસ, અહીંયા એમનમ બેઠે બેઠું લખી નાખું. બરાબર. ફરી બોલું છું, 3x ના 3x એમનમ લખ્યા, માઇનસ આ 3 ઓછા પાઈ એમનમ લખ્યા અને પાઈ x. ચાલો 3x એમનમ, અહીંયા કાઉન્સ ખોલો તો પાઈ x નો ગુણાકાર અહીંયા થશે એટલે શું થશે? માઇનસ 3 પાઈ x ને ઓછે ઓછે વત્તા પાઈનો વર્ગ x. બરાબર. પાઈનો વર્ગ x. તો બધામાંથી સામાન્ય શું છે? x. જે હું કાઢી લઉં તો કાઉન્સમાં શું બચશે? 3 ઓછા 3 પાઈ વત્તા પાઈનો વર્ગ. તો આવું અહીંયા હું લખી નાખું છું, 3 ઓછા 3 પાઈ વત્તા પાઈનો વર્ગ x. આ મેં x અહીંયા પાછળ લખ્યો છે, ઉપરથી શું ઉતારીએ? 1. બરાબર મિત્રો. 3-4 વાર દાખલા કરશો, અચૂક આવડશે. ચાલો હવે આટલું જોઈએ છે, x તો છે જ એટલે આખે આખું આ પદ ઉપર મૂકી દેવાનું. અને મિત્રો અહીંયા હું પાઈનો વર્ગ છે એ પહેલા લખું, પછી આ લખું, પછી આ લખું, એમ કરું છું. તો પાઈનો વર્ગ ઓછા 3 પાઈ વત્તા 3. ચાલો પેલું પદ એમનમ 3 ઓછા 3 પાઈ વત્તા પાઈનો વર્ગ x એમનમ, અને આનો ગુણાકાર પાઈ હારે કરવાનો છે. તો આ વખતે મિત્રો સરળ છે, પાઈનો ગુણાકાર અહીંયા કરતા જાઓ એટલે તમારે રફકામ પણ કરવું નહીં પડે. જુઓ કઈ રીતે, તો કે પાઈનો ગુણાકાર પાઈ વર્ગ હારે કરીએ તો શું આવશે? પાઈનો ઘન. પછી પાઈનો ગુણાકાર 3 પાઈ હારે એટલે 3 પાઈનો વર્ગ, પાઈનો ગુણાકાર 3 હારે એટલે 3 પાઈ. ચાલો અહીંયા નિશાની બદલીએ ને બધી નિશાની બદલશે. તો આ ઓછા, આ વત્તા છે તો ઓછા. પેલું પદ કઈ જોયા વગર ઉડાડી દેવાનું. હવે આપણે અહીંયા લખતા જઈએ. જુઓ પેલા પાઈ, આ બધી નિશાની ધ્યાનમાં લેવાની નથી, જે મેં રાઉન્ડ કરી છે. તો શું આવશે? માઇનસ પાઈનો ઘન, પછી પ્લસ 3 પાઈનો વર્ગ અને માઇનસ 3 પાઈ અને ઉપરથી 1, એનું સાદરૂપ કાંઈ આવશે નહીં. તો બાળ મિત્રો તમારું ભાગફળ આ થશે. જગ્યા ઓછી છે એટલે હું અહીંયા નથી લખતી, પણ જવાબમાં તમારે આ ભાગફળ થશે અને આ શું થશે? શેષ, જે તમારે નીચે લખવાનું થાય. તો આ 4 દાખલા કર્યા બાદ હવે તમને દાખલા નંબર પહેલો સરળ લાગશે. એ દાખલા નંબર 2. રકમ વાંચીએ. દાખલા નંબર 2 છે, એમાં આપને આપેલ છે x નો ઘન ઓછા ax નો વર્ગ, x નો ઘન ઓછા ax નો વર્ગ વત્તા 6x અને ઓછા a. આવી એક બહુપદી આપી છે, એને x માઇનસ a વડે ભાંગતા મળતી શેષ શોધો. તો તમારે x માઇનસ a વડે ભાંગવાનું છે. તો શેષ જ શોધવાની કીધી છે એટલે તમે આ રીતે ભાંગાકાર કરો તોય ચાલે. ચાલો એ રીતે જ આપણે કરી નાખીએ. x માઇનસ a વડે ભાંગવાના છે. ચાલો પેલો ગુણાકાર કેની હારે કરશું? તો કે x વર્ગ એટલે શું આવશે? x ઘન ઓછા ax નો વર્ગ. આ ઓછા, આ વત્તા, બંને ઉડી જશે. ચાલો ઉપરથી શું ઉતાર્યા? 6x અને આ પણ સાથે જ ઉતારી લઈએ, ઓછા a. હવે તમારે 6x જોઈએ છે, x તો છે જ, તો શું આવશે? વત્તા 6. તો 6x નો
6x ઓછા 6a. નિશાની બદલી નાખીએ, આ બંને ઉડી જાય, વત્તા 6a ઓછા a એટલે શું આવશે 5a. તો તમને શેષ શોધો એમ કીધી છે એટલે શેષ શું આવશે 5a. તો આ રીતે તમારે દાખલો કરી શકાય. પછીનો દાખલો છે 7 ઓછા 3x એ 3x નો ઘન વત્તા 7x નો અવયવ છે કે નહીં તે ચકાસો. બરાબર. તો તમને આવી બહુપદી આપી છે p ઓફ x, જે આપ્યા નથી, મેં મારી રીતે લખ્યું છે, એ 3x નો ઘન વત્તા 7x એનો અવયવ છે કે નહીં એમ ચકાસવાનું છે. કોણ અવયવ છે કે નહીં એમ ચકાસવાનું છે? તો કે 7 વત્તા 3x એ અવયવ થવા માટે આપણે x બરાબર શું મૂકીએ? તો કે 7 આ બાજુ જાય તો શું આવે -7, અને આ 3 ગુણાકારમાં છે તો શું આવશે છેદમાં. તો x બરાબર -7/3 મૂકતા આ બરાબર સમજો. ધારો કે તમને 5x - 2 અવયવ છે કે નહીં એમ કીધું હોય તો તમારે x ની જગ્યાએ શું મૂકવાનું? તો કે -2 આ બાજુ જાય તો શું આવશે +2, અને 5 ક્યાં વહી જશે છેદમાં. તો આવું તમારે મૂકવાનું, અને જો જવાબ 0 મળે તો એનો અવયવ થાય, નહીતર થશે નહીં. આવા દાખલા આપણે સ્વાધ્યાય 2.2 માં કર્યા છે. તો x ની જગ્યાએ -7/3 મૂકવાના તો શું થશે? તો કે p ઓફ -7/3 બરાબર 3x ની જગ્યાએ -7/3 3 ઘાત વત્તા 7 ને 7/3 એમ થશે. બરાબર. ચાલો પહેલા તો 3 એમને મૂકી દઉં. અહીંયા ઓછાની 3 ઘાત એટલે ઓછે ઓછે વત્તે ઓછે ઓછા, ઓછા રહેશે જ. અને 7 નો 3 વખત ગુણાકાર કરીએ, 7 7 49, 49 સત્તા 7 9 63 નો તગડો વધી પડી 6, અને 7 ચોક 28 ને 6 34. તો શું આવશે 343, અને છેદમાં 3 તેરી 9 તેરી 27 વત્તા 7 7 49 ના છેદમાં 3. બરાબર છે બાળ મિત્રો. હવે અહીંયા 3 તેરી 9 થઈ જશે, એટલે કે 3 તેરી 9 શું 9 તેરી 27 છેદ ઉડશે, અને હવે શું આવશે -343 ના છેદમાં 9 વત્તા 49 ના છેદમાં 3. તો આનો લસા કેટલો થઈ જશે 9, અને 9 લસા કરવા માટે આનો 3 વડે ગુણાકાર થશે. તો 343 વત્તા 3 વડે ગુણાકાર કરો તો 9 તેરી 27 વધી પડી 2, અને 3 ચોક 12 ને 2 14. તો આનાથી આ બાદ કરવાના, 13 માંથી 7 જાય એટલે 6, ફરી પાછા 3, 13 માંથી 4 જાય એટલે 9, અને 2 માંથી 1 જાય એટલે 1. તો આવો જવાબ આવશે જે 0 છે નહીં. તો લખવાનું કે તે આ રીતે બરાબર 0 નથી, તેથી 7 વત્તા 3x એ અવયવ નથી. તો મિત્રો સ્વાધ્યાય 2.3 અહીંયા પૂરું થાય છે. સ્વાધ્યાય 2.3 ના દાખલા નંબર પહેલાનો પહેલો તમારે હોમવર્કમાં કરવાનો છે. થેન્ક યુ.